એક હરોળમાં તૃષાનો ડાબેથી 21મો ક્રમ હોય તો જમણેથી કેટલામો ક્રમ હશે અને આ કુલ 30 બાળકો આ હરોળમાં છે। તો અહીંયા પદાનુક્રમ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે। તો ચાલો આજે આપણે આ પ્રશ્નને સરળ રીતથી ગણવાનો પ્રયાસ કરીએ। હવે અહીંયા એક હરોળ આપેલી છે, આ હરોળની આ ડાબી બાજુ ગણાશે અને આ જમણી બાજુ ગણાશે। હવે આ હરોળની અંદર કુલ 30 બાળકો બેઠા છે અને અહીંયા પૂછ્યું છે કે તૃષા નામની છોકરી છે તે ડાબેથી ગણતા 21મા ક્રમે બેઠી છે। ડાબેથી ગણતા 21મા ક્રમે બેઠી હોય તો જમણેથી ગણતા તેનો ક્રમ કેટલામો હશે? હવે આ શોધવા માટે અહીંયા તૃષા બેઠી છે તેની પહેલા કેટલા બાળકો બેઠા હશે? તો તૃષાનો જો 21મો ક્રમ હોય તો એની પહેલા કુલ 20 બાળકો બેઠા હોય। હવે આ 20 બાળકો છે તે આપેલી કુલ સંખ્યામાંથી માઇનસ કરી દઈશું, એટલે કે 30માંથી 20 માઇનસ થાય તો જવાબ મળે 10। તો આ તૃષાનો જમણી બાજુથી ગણતા 10મો ક્રમ હશે। તો આપણો જવાબ મળી ગયો। તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા 10મો ક્રમ જમણેથી હોય તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે।